2 3 and go. ફોટાઓ યશસ્વી ભવ શ્રી ભવ તેજસ્વી ભવ તેજસ્વી ભવ. ફાઇનલી બેબી બોય છે કે બેબી ગર્લ તમને આજે ખબર પડી જશે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો બાવલું હતું છે ને અહીંયા રિમ્પલબેન ને જો અમારે ધ્રુપલબેન આવ્યા છે, અમારા શેરી સભ્ય છે, પાડોશી આડોશી તમે જે કહો એ. અને હું લગાવો છો? હેર ઓઇલ ને હું ગંધારો વર્જ. એ હું કામ લગાવવાનું હોય? અત્યારે ડિલિવરી થઈ હોય ને એટલે આમનાથી એને રિલેક્સ એકદમ ફીલ થાય અને માથામાં જે માથાનો દુખાવોની હોય ને એ હળવાશમ એના માટે. સરસ સરસ. તો ભાઈ ઇન્ફોર્મેશન કામની હોઈ શકે છે. આ ક્યાં મળે આ ગંધર્વ વ્રજ? આયુર્વેદિક સ્ટોર હોય ને કોઈ પણ આયુર્વેદિક સ્ટોરે મળે છે. ઓકે, આનાથી નુકસાન તો કઈ થાય નહીં ને? નહીં, બહુ સારું કરે. ઓકે ભાઈ, તમને એવું લાગે કે ભાઈ ફાયદાનું છે ને, જો કે તમને ખબર જ હશે તો તમે લઈ શકો. બાકી આજે અમારા બાવની છઠ્ઠી છે એટલે ડેકોરેશન ને એવું બધું થશે. મસાજ કરે છે મમ્મીને? અરે વાહ, અમારે ઝાંખીને જો બધી ખબર હોય. તો મસ્ત મજાનું ડેકોરેશન આપણે કરવાનું છે, બરાબર. અને છઠ્ઠી પૂજન હશે એટલે બધી વિધિ જે આવતી છે એ બધી વિધિ આવશે. પછી વિધાતા લેખ લખે એ લેખ લખવાનું બધું આવશે. એટલે ટોટલી આજનો વ્લોગ છે એકદમ સરપ્રાઈઝ વાળો. અને તમે કે દિવસના વેઇટ કરો છો? હા 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 હા. તો કેટલા દિવસથી તમે વેઇટ કરો છો કે બેબી બોય છે કે બેબી ગર્લ છે? તમને આજે ખબર પડી જશે ફાઇનલી, બરાબર. અને હવે ઝાંખીબેનને આપણે સાંભળીએ. બોલો ઝાંખીબેન, શું કહો છો તમે? શું કહો છો? હા, આજે નવું ડેકોરેશન આવશે. આજે છઠ્ઠી પૂજન છે. બાવને છઠ્ઠીમાં એનું હા ગરમા ગરમ ખાવાનું, ગરમા ગરમ ખાવાનું. નીચે પાણી ભરાઈ જવાનું છે, કેમ ખાવાનું ગરમા ગરમ? નહીં આવે બેટા, પાણી નહીં આવે હો. તો ભાઈ પાણી તો આવ્યું નથી આ વખતે હજી, પછી આવે તો ખબર નહીં, બાકી અત્યારે નથી આવ્યું. અને અહીંયા જો યશવી મસ્ત મજાનું રસોઈ કંઈક બનાવે. શું બનાવીશું યશવી? શાક બનાવીશું બટેકા ફ્લાવરનું. સરસ, ચાલો. તો આજે છઠ્ઠી છે, તૈયાર થઈ જાજો, બરાબર. ઓનલાઈન છઠ્ઠી કરવા આવ્યા છે. અત્યારે તૈયારી હાલે છે એટલે તૈયારી કરવા આવ્યા છે. ભાઈ ને મોટા બા કાઈ ન થાય એવી મોટા બા કહેવાય એમ કે બધાય. મોટા બા ફેન્સી છે ને અત્યારે ઈ છઠ્ઠી તૈયારી કરાવે છે. શું તૈયાર કરવાનું હે? સો અમાર ભાણિયાને તેથી મજા નહોતી વેલકમમાં, સારું થઈ ગયું હે. હું તૈયાર કરવાનું હોય છઠ્ઠીમાં કયો તો ખરા? લ્યો લ્યો તો પણ મોટા બાની નો પૂછી કોને પૂછું? એવું છે? છઠ્ઠી તો કોણ કરે? મારા ભાભી કરશે, મારા ભાભી. કયો તો ખરા હું તૈયાર કરવાનું હોય? લ્યો મમ્મી કયો, હાલો હું તૈયાર કરવાનું. આલે એક વાટકો, એક વાટકો લેવાનો, પછી વાટકામાં કંકુ ભરવાનું છે. વાટકામાં કંકુ ભરવાનું, પછી ગાંગડા ગોળ છે આમાં. ગોળની ગાંગડી ઓલી બાજુના માથા. હા, ગોળની ગાંગડી છે ને જે લગ્ન થાય ને એ બાયું ખાવાની, એટલે તારા ખાવાની છે. હા તો નાની રાખજો. પેલા ખાવાની છે ગોળની ગાંગડી હાલે. પછી પછી એ વાટકો લેવાની. પીપળાનું પાન ને એવું હોય ઈ? તો નીચે પડ્યું છે બધું, પીપળાનું પાન, પછી ઝાડ
પછી લીલું પીસ, પછી એક લાલ હિન્દી પેન, પછી એક બુક કોરી વિધાતા લેખ લખવા આવે. નામ હજી નથી રાખ્યું, મોટા બા વિચારે પછી રખાય ને. પેલે સજેશન તો આપે ને, એમ નહીં, મોટા બા સજેશન તો આપે ને કે આ રખાય એમ, પછી ગમે તો એ રાખીએ. હવે તૈયાર કરી દીધું છે ગોળની ગાંગડી, ઘીનો દીવો અને કંકુ ઘોળી નાખું. કંકુ પછી પીપળાના પાન ને ઝાડ ને લીલું પીસ ને એવું બધું હોય એ નીચે વાટલીમાં મૂકી આવ્યા છે, ત્યાં કરવાનું છે છઠ્ઠી. એટલે તો તમે કમેન્ટ કરો તમે કઈ રીતે કરો. અને પેલી સૂતરની દળી હોય એના ઘરેણાં બનાવવાના, ગળાનું માથું ને એવું, પછી એક બુક ને પેન ને એવું મૂકવાનું લેખ લખવા માટે. તમે કહો કે તમે કઈ રીતે કઈ અલગ વસ્તુ તૈયાર કરો છો. અમે તો આ રીતે તૈયાર કર્યું છે અને આ રીતે બધા કહે છે કે કઈ દીકરાએ મંદિરમાંથી ડીશ કાઢી દીધી આરતી. આપણે બીજા અમારે કોઈ તોડાય નહીં એટલે થઈ ગયું છે મસ્ત. સાંજ પડે છઠ્ઠી કરવાની આવે એટલે વરસાદ છે એટલે બહુ બધા ઘરના કોઈ મેમ્બર બી નહીં આવી શકે. અમે શોર્ટમાં છઠ્ઠી રાખી છે બધા શેરીના અને બસ અમે બધા. તો ચાલો, એમ તો તમને તો મજા જ આવશે, પણ અમને જે હતું કે બધા આવશે ગેસ્ટ ને એવું કંઈ પોસિબલ નહીં થાય, કેમ કે વરસાદ છે તો ઘણી જગ્યાએ પાણી ભરાયેલું છે, તો બધા રિલેટિવ્સ આવી ના શકે એટલે શોર્ટમાં છઠ્ઠી રાખેલી છે. થોડાક જે નજીકમાં હોય એ બધા આવી જાય અને કરી નાખે. ગાઈસ તમે જોવો અહીંયા રિમ્પલબેન મસ્ત મજાનું ડિનર કરે છે અને બાવ ને એના બાપુજી બે રમે છે. સરસ મજાની અત્યારની સમય છે બરાબર. હમણાં છઠ્ઠી પૂજન છે બાવનું, તો છઠ્ઠી પૂજન કરીશું. અને અહીંયા જુઓ આ બધી તૈયારી થઈ ગઈ છે. જુઓ તમે કપડાં ડ્રેસ બધું શગુનમાંથી આવ્યું છે. જુઓ આ શગુન જે તમારું છે ને ત્યાંથી લાવેલા ડ્રેસ ને એવું બધું છે. કિશનભાઈના કપડાં છે, મારા કુર્તા ને એવું શગુનમાં છે. તૈયાર કરો હાલો ફટાફટ. હાલો હાલો કરો, એવું નથી બોલવાનું કાનું. સો અહીંયા નવા બાવલાની છઠ્ઠી પૂજનની બધી તૈયારી થઈ ગઈ છે. મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે. જો વિજય ભવ, નિરોગી ભવ, આયુષ્માન ભવ, વિધાતા આવો લેખ લખવા. ઓકે, તેજસ્વી ભવ, યશસ્વી ભવ, સુખી ભવ. અને આ બધું ડેકોરેશન જો તમને કેવું લાગે છે કોમેન્ટ કરજો બરાબર. અને જો અહીંયા બેકગ્રાઉન્ડમાં મસ્ત મજાનું ડેકોરેશન કરેલું છે અને છઠ્ઠી એવું લખેલું છે. અને અહીંયા જો છઠ્ઠી પૂજન, અમારા આંગણે છઠ્ઠી પૂજન. ઓકે સરસ. અહીંયા જો નામ આપેલું છે ઇન્સ્ટાગ્રામ આઈડી મિસ્ટર કિંગ ઇવેન્ટ સુરત. ઓકે, તો થોડીક જ વાર છે, બધા રેડી થઈ જાય એટલે ફટાફટથી કરીશું આપણે સ્ટાર્ટ છઠ્ઠી પૂજન બરાબર. જો અહીંયા બધું એ જ ભાઈ ગોઠવે જ છે. સરસ, ચાલો તો ભાઈ બધા રેડી થઈ જાય એટલે ફટાફટથી આપણે મળીએ છઠ્ઠી. તો ગાઈસ અહીંયા ઝાંખી બીટિયા રેડી થાય છે અને યશવી તો ઓલમોસ્ટ ડન થઈ ગયું છે રેડી બરાબર. હવે થોડીક જ વારમાં છઠ્ઠી પૂજનનું આયોજન છે તો આવશે મજા બરાબર. ઝાંખો આ બાજુ જોતો, આ બાજુ. હા, અમારી ઝાંખી દીકરી કેવી લાગે છે કોમેન્ટ કરજો બરાબર. યશવી તું બતાવી દો. અરે વાહ, ઝાંખી બેનને મેકઅપ થતો લાગે છે. અરે વાહ, બ્લશર થાય છે. વાહ, ઓકે હેપી ઝાંખો આ બાદ બતાવી દો. અરે વાહ, સુપર. જો ભાઈ આ પેર છે ને, હમણાં તમે રીલ્સ કદાચ જોઈ હોય તો આ ઈ પેર છે. બહુ મસ્ત મજાની પેર છે, મટીરિયલ એ સુપર છે અને એકદમ સુપર લાગે એવી પેર છે. કોઈ બી ફંક્શનમાં પહેરી શકે. હા, અમારા શગુન ફેશનની છે. અને ઝાંખીએ જે કપડાં વેર કર્યા છે એ આપણા શગુન કિડ્સના છે. દીકરા કપડાં કેવા લાગે તને? હે મતીના. ચાલો તો હવે મહેમાન આવે એટલી વાર છે. જોકે મહેમાન તો ભાઈ બહુ બધા નથી આવવાના, કેમ કે બધાને પાણી ભરાણા હોય એવું છે અને કોઈને આપણે દૂરથી વરસાદમાં તકો નથી ખવડાવ્યો, કેમ કે બધે પાણી થોડાક છે જ. અને અહીંયા આવવામાં પાણી છે એટલા માટેથી બહુ શેરીવાળા અને નજીકમાં જે રહેતા હોય એટલા સંબંધી આવશે, બીજા કોઈ આવવાના નથી. જો અહીંયા
ઝાંખીના બધા ફ્રેન્ડ ગ્રુપવાળા ફ્રેન્ડ્સ આવી ગયા છે અને શેરીનું સખી મંડળ આવી ગયું છે. બીજા મહેમાન કોઈ આવવાના નથી દૂરથી એટલે બરાબર. અને અહીંયા આખું સેટઅપ રેડી છે. આ લોકો શૂટ લે છે અને શૂટ લે એટલે હમણાં હવે થોડીક જ વાર છે. કેટલી વાર છે મમ્મી? એવું છે? હાલો હમણાં આવી જશે. તો લાઇટ આવશે ને એટલે આવું દેખાય મસ્ત મજાનું. અને આ ઝૂલો છે ને એમાં બાવ આવશે બરાબર. હે ઉપર પંખો નીચે બંકો. વાહ ભાઈ વાહ. જય શ્રી કૃષ્ણ ડાયરાને. બધા મહેમાન આવી ગયા છે. મહેમાન એટલે અમારા શેરીવાળા પરિવાર જ કહેવાય ને. જો અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલ. હાલો ભાઈ તમારી વાત જ છે, જાઓ જલ્દી. રિમ્પલ બેન આવો, કેમ છો? બસ એકદમ સરસ. ઓળખ્યા તમે કોઈ કે નથી ઓળખા? અને બેનને ઓળખો છો કે નહીં? કોમેન્ટ કરી દો, એટલી વારમાં જાઉં હું તમને ઓળખાણ આપી દઈશ. જો કે ઓળખી જ ગયા હશે બધા, નહીં? રીલ્સમાં જોયા હોય ને. કહી દો, હાલો ઓળખાણ આપી દો તમારી. તરુણા જીયાણી ડિવાઇન ગર્લ્સ સંસ્કાર કરાવવા માટે આવી છું. ષષ્ઠી સંસ્કાર. બરાબર છે. આખી ટીમ આવ્યા છે. જેનથી અવાય એમ હતું એ બધા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. હાલો રિમ્પલ બેન તમારી વાટ જ છે હો. ફટાફટ શું ગોતો છો તમે? હાલો 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 બેન તમારી ડિમાન્ડ છે હો, જલ્દી જો. હવે આમ જો કિશનભાઈનો લુક તમે જોવો ખાલી. એ કિશનભાઈ આ બાજુ ફરી જાવ જરીક. યસ બોલો. વાહ ભાઈ વાહ. જો આ છે ને શકુન મેન્સનું મેં પહેર્યું છે. આવું તમારે કંઈ પણ મંડપમાં છઠ્ઠીમાં કે ગમે ત્યાં પહેરવું હોય તો આપણે ત્યાં મળી જશે બરાબર. ઘરનું આવશે. અને શ્રીમદ સંસ્કાર માટે તો બેસ્ટ આઈટમ છે. આ હોટ સેલિંગ છે અમારી આમાં છે ત્યાં. ને રાધા કૃષ્ણ છે, ગણપતિ દાદા છે, હનુમાન દાદા છે, શ્રીનાથજી છે. તમે જે ભગવાન માનતો છો ને એ બધા મળશે બરાબર. એટલે કાંઈ ઘટશે નહીં. ચાલો હવે આપણે અંદર જોઈ લઈએ. જાગીર ભાઈ તમારો બ્લોગ લેવાનો? હા લઈ લો હાલો. બધાએ બહુ કીધું છે કે છઠ્ઠીનો બ્લોગ છે ને એ અમારે રાહ છે એટલી બધી એક્સાઇટમેન્ટ વધારે છે એટલે. ઓહો વિધાતા આવવાના છે લેખ લખવા માટે અમારા બેબીના. હવે તમે લોકો ફાઇનલ એકવાર કોમેન્ટ કરજો, દીકરી છે કે દીકરો. કોને કોને હજી નથી ખબર પડી ત્યાર પછી હવે અમે તો કહેવાના છીએ બરાબર. સાવ ઈમાનદારીથી કોણ કન્ફ્યુઝ છે અત્યાર સુધી? હે? કપડા જોવો તો આ કપડા કોના છે? કયો ચાલો હાલો. બતાવો તો આ બાજુ કોના છે આ કપડા? કયો હાલો. કોમેન્ટ કરી બતાવો. હાલો. અને આ છે અમારા બાવલાનું ફેસ બરાબર. આજે તમને એટલું નજીકથી ફેસ બતાવું છું. જો કોના જેવું લાગે છે ખાસ કરીને કોમેન્ટ કરજો બરાબર. ત્યાં સુધી ફેસ ક્લિયર ક્યાંય નથી બતાવ્યું પણ હવે તો રાખીએ તો હું બસ બધા. કે મારા જેવું છે, રિમ્પલ જેવું છે, કે મારો દીકરો ચાકુ જેવું છે. એ ચાકુ બાવલું કોના જેવું છે? તારા જેવું, મારા જેવું, મામા જેવું? હે? એ હાલ લે બેન મારે ખબર પડતી લાગે છે. વાહ જોઈન કરો અહીંયા ભાભી છે. હલા ભાભી આવું કઈ વિધિ કહેવાય? એવું બધું ઓલું બોલવાનું હોય ને કઈ? હા એટલે જ થયું, ભૂલાઈ ગયું. હાલે હાલે. વાવ જો આપણા બ્લોગમાં છે ને ભાઈ અત્યારે પહેલી વાર ફેસ દેખાશે તો જોઈ લો. ફેસ રિવીલ કરી દીધું છે આપણે તો. હવે આ કપડાં જોઈને તમે કોમેન્ટ કરો કાનો છે કે રાધા. આ થોડો મૂકો એટલે પાછા માણસો બંધ કરી દો પંખો. કાનો જ છે, કાનો. કીધી હોય અમે જ્યારે નાના હતા ને તમને કોઈ દિવસ કોઈ છઠ્ઠી નથી જોવા દીધી. કારણ કે લોકો એવું કહેતા કે જે છઠ્ઠી જાય ને દાઢી નો ઉગે. સાચી વાત છે. હા પણ અમે ગયા હતા તોય આવી છે એટલે એ ખોટી માન્યતા છે એવું કોઈ માનતા નહીં. હોય છે કે આવે છે વિધાતા લેખ લખવા પણ એ લેખ કેવી રીતે લખીને જાય છે એ કોઈને ખબર નથી. એટલે હમણાં અહીંયા વિધિ કરશે ને એમાં અંધારું કરશે ને તમે હા બરાબર. અને પછી જે દીવો છે એના પ્રકાશમાં લેખ લખવા માટે અરે વાહ. ચાલો તમારી ડિનરની છઠ્ઠી યાદ આવી રહી છે. જુઓ તમે આપણે
ગઢિયાઓની જે બી આખી પાછળ બી વિધિ હોય વિધિ પ્રમાણે સાગરભાઈ વ્લોગ શૂટ કરે છે અહીંયા યસ જોઈ લેજો, બહુ મજા આવશે વિવાહની વાતો પર. બરાબર. તો જેને ફૂલ વ્લોગ જોવો હોય જેને શૂટ જોવું હોય તો આ ભાઈ ઇવેન્ટ વાળા છે મિસ્ટર કિંગ વાળા. આમ જો તમે પાર્ટ ટાઈમમાં કેમેરા વાળાનું કામ થોડું ઉભા રહી જાઓ હા, આ તો જો જાકી આમ તો આમ દોડ્યું છે, જો. આખી સાઈડમાં એ દીકરો વાહ, ઉકારો ન કર્યો જોયો? ઉકારો ન કર્યો. એમનો બુદ્ધિ રહી. રિમ્પલ ને જીવ ઉસાનસો થાય છે. એમનો બુદ્ધિ રહી. જો બાવલો ઉકાર્યો છે. તો બધા આવી ગયા છે બહાર. હવે વિધાતા આવે ને લેખ લખવા એટલે હવે બધાને બહાર વહી આવવાનું હોય. હા, બાવને એકલાને ત્યાં હવે રહેવાનું છે. ઓકે, યશવી જો બધાને સાંજલા કરે છે. વાહ યશવી, આ બાદ જો તો બહુ સરસ લાગે તો. યશવી કેવી લાગે છે કોમેન્ટ કરી દેજો. બાકી રિમ્પલ બેન જો મસ્ત મજાની અંગ્રેખા સ્ટાઇલની રાઉન્ડ વાળી પેર વેર કરી છે. હેર આગળ લ્યો. જો એ આમ જો હાથીડા મૂક્યા છે વાહામાં. સ્લીવ્સમાં મસ્ત મજાનું વર્ક છે, દુપટ્ટામાં વર્ક છે, બહુ જ જોરદાર પેર છે. ખીજાણા કિશનભાઈ. અહીંયા ક્યારે હોય રિમ્પલ? અહીંયા ક્યારે હોય? એ બાજુ ઝાકી બેન જો કે બાવલું અંદર છે, હું આયા જ બેહી અહીંથી જાય નહીં. બાવલા જાણ કોણ રાખશે? હાલો બીજાય, હાલો બીજા, હાલ લે. મારી જો તો હાલ છે બાકી ઊભી નહીં થાય કે બાવલા જાણ રાખશે. ચા પીવો બધાય. બસ લે બેટા, બાવનું નો ખુલ્લું છે, ધક્કો દેવા. તો ભાઈ બાવના લેખ લખાઈ ગયા છે. અને આ બાવને જોઈને તમે કપડાં અને બધું જોઈને તમે કોમેન્ટ કરો કે બેબી બોય છે કે બેબી ગર્લ છે. એ ઊભી રહે બેટા. બરાબર. તમારા માટે બહુ મોટું જોરદાર કન્ફ્યુઝન અમે ક્રિએટ કર્યું છે. તમને મજા આવી જશે આખી સ્ટોરીમાં. પણ આજ વ્લોગનો એન્ડ થાય ને ત્યાં તમને કહી દેવાનું છે કે બેબી ગર્લ છે કે બેબી બોય છે. હે કાકા ને કાકી જોવો ભાઈ ફૂલ સેવામાં હો. એવું છે? હા તો રૂમમાં જવા દો ઘડીક વાર. અમે કૃષ્ણ ભગવાન આવી ગયા છે. એ હે કૃષ્ણ પરમાત્મા જગતગુરુ અમારા ઢીંગલાઓની પિલર એવો મારે. જ્યારે એક બાળક એવું આપણને એવું ઘણી વખત થાય કે ભાઈ માતા પિતાને ચૂઝ કરીને બાળક આવે છે કે આપણે એના માટે ચૂઝ થઈને રિયલમાં એવું હોય છે કે જ્યારે એવું વિચારવામાં આવે કે બાળક જોઈએ છે ત્યારે માતા પિતા માટે ચૂઝ કરવા માટે એક બાળક હોય છે. એ બાળક છે ને માતા પિતાને ચૂઝ કરીને આવે અને પછી એનો જન્મ થાય. ઘણી બધી વસ્તુ એવું હોય છે કે જે વોર્મમાં શીખી જાય છે, પણ જ્યારે એક બાળક આવે છે એ પરિવારને ચૂઝ કરીને અને પછી એના ઘડતરની જવાબદારી ખાલી માતા પિતાની નથી હોતી, આખા પરિવારની હોય છે. એટલે આજુબાજુનું વાતાવરણ કેવું ક્રિએટ કરવું એ માતા પિતાના હાથમાં તો છે, સાથે સાથે પરિવારજનોના હાથમાં પણ છે. બીજું ષષ્ઠી દેવી તો એના લેખ લખીને જાય જ છે, પણ હજુ તમારા હાથમાં આ બાળક છે એ ખીલીને તમારા બગીચામાં આવ્યું છે તો તમારી પણ એક ફરજ બને છે કે એને સારી રીતે ઘડતર કરીને મોટું કરવું. બાળક છે ને બે રીતે મોટું થાય. એક તો એને ઉછેરો, જેમ પશુ પક્ષીઓ ઉછેરે છે એવી રીતે, અને એક છે એનું ઘડતર કરો. આ બંનેમાં બહુ ડિફરન્સ છે. એક બાળક નામ કમાય છે એની પાછળ સૌથી મોટું નામ હોય છે એના માતા પિતાનું, કેમ કે સૌથી વધારે સ્ટ્રગલ બચ્ચા પાછળ એને જ કરેલું હોય છે. છઠ્ઠી એક સંસ્કાર છે, પણ રિયલમાં તો એક બાળકના ભવિષ્યની દોરી અહીંયાથી બંધાતી હોય છે. તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ના પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ
યશસ્વી ભવ યશસ્વી ભવ તેજસ્વી ભવ તેજસ્વી ભવ નિરોગી ભવ નિરોગી ભવ વિજય ભવ વિજય ભવ પરિવારનું રાખોયા પરિવારનું નામ રોશન કરે નામ રોશન કરે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના 2 મિનિટ બધા બે હાથ જોડીને આ બાળકને ધ્યાનમાં રાખીને ભગવાનનું આહ્વાન કરશે અને આશીર્વાદ આપીશું. આંખ બંધ કરીને આંખ ખોલી નાખશું. આ રાખોલિયા પરિવારનું એક રત્ન છે જેનું જતન તમારે બધાએ ભેગા થઈને કરવાનું છે. કિશનભાઈ તો કરશે જ, પરિવારના જે એના સભ્યો છે એ તો કરવાના જ છે, પણ સાથે સાથે આજુબાજુનું વાતાવરણ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે બાળક રમે છે કઈ જગ્યાએ તમારા જ બધાના સાથે એક ટેવ છોડવી જોઈએ. તો આપણે કિશનભાઈ પાસેથી એક વસ્તુ માંગીશું કે આજે તમારે તમારી દીકરી માટે એક વસ્તુ છોડવાની છે, તો આપણે શું છોડીશું? કેમ કાંઈ તો રીબલબેન કહેશે છે તમારે છોડો હોય. બહુ સરસ, ચાલો થેન્ક યુ સો મચ, બધાનો ખૂબ ખૂબ આભાર. પાછા મળીશું. ભાઈ જો ફાઇનલી આજે છઠ્ઠીનો દિવસ આવી ગયો છે. બહુ બધા લોકો વેઇટ કરતા હતા. એટલા બધા લોકોએ મને સવાલ પૂછ્યો કે દીકરો આવ્યો કે દીકરી આવી, બરાબર ને બધાનામાં એક જ આન્સર આપ્યો તો થોડો દિવસ વેઇટ કરો, થોડોક ટાઈમ કમી જાઓ, બરાબર. અને ફાઇનલી એ સમય આવી ગયો છે. રાખો એમ ન પણ કરાય. આજે પણ હું તમને કહેતો નથી કે દીકરી આવી કે દીકરો આવ્યો. અમારા માટે બંને સમાન છે અને બધા માટે એવું જ હોવું જોઈએ, બરાબર. મેન છે ને ઝાંખી જો હમણાં કેમ રમતી હતી, ઝાંખી રમતું, બસ આ રમવાનું આવ્યું ને એ ખાસ છે, બરાબર. એટલે ભગવાને જે બી આપ્યું એ આપણે એનો પ્રસાદ સમજીને આવતીકાલના વ્લોગમાં, આવતીકાલના વિડીયોમાં સાગરભાઈના વિવાહની વાતો યુટ્યુબ ચેનલ ઉપર તમને ખબર પડી જશે કે આ દીકરી છે કે દીકરો, પણ અમારા માટે તો બંને છે, બરાબર. એટલે આપણા સમાજ માટે શું છે ને તમને અમે કાલે કહી દઈશું. થેન્ક યુ. आज खुशियों से सजा है ये आंगन, नन्ही सी जान की छठियाई है। किशन भैया के घर खुशियाँ आई, रिम्पल भाभी की गोद मुस्कुराई, नन्हे कदमों से घर में बाहर आई है, इस नन्ही सी जान ने तो सबकी दुनिया सजाई है। दादा दादी की आंखों का तारा, मामा मासी का प्यारा, किशन भैया और रिम्पल भाभी का ये नन्हा सारा जदुलारा, हे भगवान इस नन्ही सी जान को हर पल खुशियाँ के आरा। किशन भैया और रिम्पल भाभी की झोली में खुशियाँ भर दी। તો જો ભાઈ છે ને યશવી ને સાગર બાવલાને રમાડે છે, બરાબર. કેવી આળસ મળી છે. ઓહ હે કેવડો બંગાવો ગાઈ દે તો. સી ગર્લ્સના ઘરે મોઢું ફાડે કેટલું મોઢું ફાડ્યું. આ બાજુ બધા સેવડા પેંડો ખાવાનું શરૂ થઈ ગયું છે. જો ઝાંખી બેન ને એમાં રસ છે. જો
આ બધું તો તમે જોઈ જ લીધું હશે. ટુ 3 એન્ડ ગો. થોડીક વાર ખમો, હમણાં બતાવશું. આ શું છે પણ છે હું આ છે, આ બાબો છે કે બેબી છે, वो आने वाला था कि आने वाली है, वो इसमें लिखा है. ઓ તો ખોલો ખોલો જલ્દી ખોલો ભાઈ. હજારો લાખો લોકોનો સવાલનો જવાબ છે આની અંદર, બરાબર? લાખો લોકોનો સવાલ જે છે ને એનો જવાબ છે આની અંદર. ઓપન કરી દઉં કે નહીં? કોમેન્ટ કરો. ચલો. ઓપરેશન વાળા મેડમ છે. હું છે ને કિંગ મિસ્ટર કિંગ ભાઈને હેલ્પ કરવા આવી છું. મિસ્ટર કિંગ ભાઈ માર્કેટમાં નવો ભાઈ માર્કેટમાં નવો ભાઈ આવ્યો છે કે હા મોદી. કે કાનો છું હે? મજા આવી એના તો. આ તો જાયમું દીકરા આમાં મજા જ આવે ને. ન્યા જો વેન કર્યું હોય તો મને આવું જ લઈ જાય કે બસ અમારે booking કરવાનું રહ્યું. હા જો આખું ખોલી જો ભાઈ. ઓ માલવી. અને આ એક વાત યાદ આવી, ઘણા બધા લોકો એવું કહેતા હતા કે ભાઈ બાવનો વિડીયો બહુ નહીં મૂકતા તમે, કેમ કે આ બધા સારા હોય ન હોય, કોઈ નજર લાગે. તો ભાઈ એવું તો ન હોય, કેમ કે અમારા બધા વ્યુઅર છે ને ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરતા હોય છે, પ્રાર્થના કરતા હોય છે કે સારું થઈ જાય, બધાને કાંઈ વાંધો ના આવે, મસ્ત મજાના ઘરે આવી જાય. તો અમે એવું માનીએ છીએ કે એવું કાંઈ ના રહેજો, સેમ થાય, રહેજો. બરાબર? કેમ કે તમારી બધાની પ્રાર્થના હોય. જો એક વાત ખાસ કહી દો, અમારા ઘરના કોઈ એવું નથી કહેતા કે ભાઈ દીકરો જ હોવો જોઈએ, દીકરી જ હોવી જોઈએ, બરાબર? પણ તમે વિડીયોમાં જઈને કોમેન્ટમાં જોજો, મેજોરિટીને એવી ઈચ્છા છે કે દીકરો હોવો જોઈએ. એટલી હદે લોકો આપણું સારું વિચારે, બરાબર? કે ભાઈ એક દીકરી છે તો બીજો દીકરો આવી જાય તો ભાઈનું ફેમિલી પૂરું થઈ જાય. એટલે અમારું છે ને ખરાબ વિચારવાવાળા બહુ ઓછા છે ને સારું વિચારવાવાળા વધારે છે. એટલે બહુમતી હોય ને એનો ભગવાન વિજય કરે, બરાબર? એટલે કદાચ કોઈકની એવી હશે નજર, આપણે એવું નથી માનતા કે ન જ હોય, પણ હનુમાન દાદા છે ને એક ભેગા ભૂકો કરી નાખે. એવું નહીં, અને ક્યારેક કોકે આ આડીઓળી કોમેન્ટ કરી હોય ને તો એને આ લોકો જ જવાબ દઈ દે, એવું નહીં તમને કોણ કહે છે ને એવું બધું. એટલે એવું છે. ચાલો ભાઈ, મોસ્ટલી બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, થોડુંક થોડુંક ફોટોશૂટ હાલે છે, બરાબર? બાકી આ રિમ્પલબેનનું આઉટફિટ અને કિશનભાઈનું આઉટફિટ કેવું લાગ્યું કોમેન્ટ કરજો. અને જો ગમ્યું હોય ને આવું બનાવવું હોય તો ફટાફટથી સગુન ફેશનમાં આવી જજો. આ ડ્રેસ મળી જશે સગુન બેન્ડ્સમાં, આવા મસ્ત મજાના કોટી કુર્તા મળી જશે ને એમાંય નવી નવી ડિઝાઇન હવે આવવાની છે. તો ફટાફટથી આવજો અને તમને ગમ્યું હોય તો શેર કરજો. હા, અને મસ્ત મજાની જો રીલ્સ તમારે બનાવવી હોય ને, 10:30 થઈ ગયા, હા. બરાબર? થોડુંક હાલે છે આપણે. હા, રીલ્સ બનાવવી હોય તો કોને ફોન કરવાનો? મને કહી દો. મને કરી દેજો એ કે. અને આવું સરસ મજાનું જો ડેકોરેશન કરવું હોય તો મિસ્ટર કિંગ્સ ઇવેન્ટ, બરાબર? કિંગભાઈ તો કિંગભાઈનો કોન્ટેક્ટ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં બધાના નંબર હશે. એટલે તમારો પ્રસંગ છે ને ભાઈ 4 ચાંદ લાગી જાય ને એવો બનાવી દેશે આ બધા લોકો ભેગા થઈને. તો ચાલો હવે જાખો એ આવે બેટા, તમે મંગાવી શકો છો. મારા પાસે બધી સાઈઝો અવેલેબલ છે. એટલે તમે એકવાર શકુન મેન્સ વિઝિટ કરજો. માર્કેટમાં જે વસ્તુ તમને ભાડે જેટલા રૂપિયામાં મળશે ને એટલા રૂપિયામાં એક પેન્ડો ખાધા કરો. ઓકે ભાઈ, એક ખાઓ. તો જો ભાઈ છઠ્ઠીનો કાર્યક્રમ મસ્ત પૂરો થઈ ગયો છે ને આ બધી ટીમ હતી, બરાબર? એના સહયોગથી આ બધું કર્યું છે આપણે. તો હવે છેલ્લે લાસ્ટમાં એ લોકો નાસ્તો કરે છે, બધા જતા રહ્યા મહેમાન નહીં ત્યારે નાસ્તો કરે છે ને પૂરું હવે. તો ભાઈ કેવો વ્લોગ લાગ્યો કોમેન્ટ કરી દેજો, બરાબર? અને આન પછીનો વ્લોગ આવશે ને એ તમારી સવાલનો જવાબ છે, તો એ ખાસ જોઈ લેજો, બરાબર? હા, એમાં ફાઇનલ શરૂઆતમાં જ તમને ખબર પડી જાય કે હું છે ને એ આપી દેવું આપણે, બરાબર? ચાલો. ઓકે ભાઈ, તો ચાલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.